નમસ્કાર, હું છું અંજલિ રાવલ અને તમે જોઈ રહ્યા છો કેટીવી ન્યૂઝ ગુજરાતી। કેટીવી વિશેષમાં અરવલ્લીથી સમાચાર મળ્યા છે કે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અરુણ પટેલે કલેક્ટરને માર્ગોની ખરાબ હાલત અંગે પત્ર લખી તાત્કાલિક કાર્યવાહીની માંગ કરી છે। તેમણે શામળાજી, મોડાસા અને લુણાવાડા રોડ પર ઊંડા ખાડા અને તૂટક ફૂટક વાહન ચાલકને મુશ્કેલી પડી રહી છે તેવું જણાવ્યું છે। અરુણ પટેલે જણાવ્યું કે ખાનગી કંપનીએ 12 વર્ષ પહેલા રસ્તા બનાવ્યા હતા, પરંતુ તેમાંથી કોઈ રિસરફેસ કામ થયું નથી અને સામાન્ય રીતે આ પ્રકારના રસ્તાનું 7 વર્ષે રિસરફેસ જરૂરી હોય છે। તેમણે આગ્રહ કર્યો કે તાત્કાલિક મરામત શરૂ કરવામાં આવે અને મરામત પૂરું ન થાય ત્યાં સુધી ટોલ વસૂલાત બંધ રાખી શકાય। જો માર્ગોની સ્થિતિમાં સુધારો ન આવ્યો તો કોંગ્રેસ માર્ગ ચીંધ્યા વખતે એ લોકોના ખાતે આંદોલન કરવાની ચીમકી પણ આપી છે। અરવલ્લી જિલ્લાના મોડાસા, શામળાજી અને મોડાસાથી લુણાવાડાનો રસ્તો આજથી 12 વર્ષ અગાઉ ખાનગી કંપની દ્વારા બીઓટી ધોરણે બનાવવામાં આવ્યો હતો। આ રસ્તા દ્વારા ટોલટેક્સ ઉઘરાવવામાં આવે છે। રસ્તાની હાલત એટલી બધી ખરાબ છે કે ખાડાની અંદર રસ્તો શોધવો પણ મુશ્કેલ છે। આ ખાનગી કંપની દ્વારા રસ્તો 12 વર્ષ અગાઉ બન્યા પછી એક પણ વખત સળંગ રીસર્ફેસ કરવામાં આવ્યો નથી। આમ તો જનરલી 7 વર્ષે સળંગ રસ્તો રીસર્ફેસ કરવાનો હોય છે, પરંતુ આ રસ્તો ટુકડે ટુકડે એના ટુકડા કરવી અને રીસર્ફેસ કરવામાં આવતો હોય છે। આ રસ્તા ઉપર ચોમાસા પછી એટલી હદે ખાડા પડી ગયા છે કે વાહન ચાલકોની પરિસ્થિતિ બિલકુલ દયનીય થઈ છે। આ રસ્તા ઉપર જે ટોલ ફ્રી નંબર હોય એની પણ જાણકારી પૂરી આપવામાં આવતી નથી। રસ્તા ઉપર જે કોઈ અકસ્માતો થયા હોય એની તપાસ કરવામાં આવે તો એમ્બ્યુલન્સ સેવા પણ આ ટોલ ટેક્સની ખાનગી કંપની દ્વારા ત્યાં ઉપલબ્ધ કરવામાં આવતું નથી। સાથે સાથે બીજી એક વાત કરીએ કે આ જે રસ્તો જે છે એની અંદર એક પણ સુવિધા ન હોવાના કારણે વાહન ચાલકો પણ ત્રાહિમામ પોકારી ઉઠે છે। એ સંજોગોમાં આ ખાનગી કંપનીએ પોતાનો લાભ મેળવવા માટે મોડાસાથી જે નડિયાદ રસ્તો આણંદ વાયા ધનસુરા, બાયડ, કઠલાલ એ રસ્તો નેશનલ હાઈવે 5 વર્ષ અગાઉ જાહેર કરવામાં આવ્યો છે। એ રસ્તાનું કામ પણ થતું નથી અને એ રસ્તા ઉપર ભારે વાહનોને પ્રતિબંધિત કરવામાં આવ્યા છે, જેના કારણે આ રોડના રસ્તાને ટોલ ટેક્સનો લાભ મળે પણ પૂરતી સુવિધાઓ ટોલ ટેક્સને અપાતી નથી। જો સરકારી તંત્ર દ્વારા આ ટોલ ટેક્સની જો દૂર કરવામાં નહીં આવે, જો સુધી રસ્તો રીસર્ફેસ કરવામાં નહીં આવે ત્યાં સુધી ટોલ ટેક્સ ઉઘરાવો બંધ કરવો પડશે અને રસ્તો ન થાય ત્યાં સુધી જો ટોલ ટેક્સ ઉઘરાવશે તો કોંગ્રેસ દ્વારા અને આ વિસ્તારના પ્રજાજનો દ્વારા આગામી સમયમાં